નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડની યુટ્યુબ ચેનલ. જો તમે નોંધાયેલ બાંધકામ શ્રમિક છો, તમારા ઘરે અભ્યાસ કરતું સંતાન છે, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે સરકાર આ યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓને ₹500થી લઈને ₹30,000 સુધીની શૈક્ષણિક સહાય આપે છે. ચાલો જાણીએ આ સહાય કોને મળે છે અને તેનો લાભ કેવી રીતે મેળવી શકાય છે. શ્રમયોગી શૈક્ષણિક સહાય યોજના એ ગુજરાત સરકારના બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો હેતુ નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે આર્થિક સહાય આપવાનો છે, જેથી કોઈ પણ બાળક માત્ર આર્થિક મુશ્કેલીના કારણે પોતાનો અભ્યાસ અધૂરો ના છોડે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબતની, એટલે કે આ યોજનાનો લાભ કોને મળે છે. તો આ યોજના માત્ર ગુજરાત બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકો માટે જ છે. શ્રમિકના વધુમાં વધુ 2 બાળકોને આ જે સહાય છે એનો લાભ મળી શકે છે. ઉપરાંત બાળક ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને શાળા અથવા કોલેજમાં નિયમિત અભ્યાસ કરતો હોવો જોઈએ. જો તમે હજુ સુધી બોર્ડમાં નોંધણી કરાવી નથી, તો સૌથી પહેલાં નોંધણી કરાવો, ત્યારબાદ પછી જ આ યોજનાનો લાભ મેળવી શકશો. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ યોજના હેઠળ કયા ધોરણમાં કેટલી સહાય મળે છે? તો ચાલો આગળની સ્લાઇડમાં વિગતવાર જાણીએ. હવે જાણીએ કે અલગ અલગ ધોરણો અને અભ્યાસક્રમ મુજબ કેટલીક શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. તો ધોરણ 1થી 4 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹500, ધોરણ 5થી 9 સુધી 1,000 અને ધોરણ 10થી 12 સુધી 2,000ની સહાય આપવામાં આવે છે. આઈટીઆઈ, પીટીસી અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમ માટે 5,000 સુધીની સહાય મળી શકે છે. જ્યારે ગ્રેજ્યુએશન અને તેનાથી ઉપરના કેટલાક અભ્યાસક્રમો માટે વધુ સહાય પણ ઉપલબ્ધ છે. હવે તેની સંપૂર્ણ માહિતી આપણે આગળની સ્લાઇડમાં જાણીશું. જો તમારા સંતાનનો અભ્યાસ ધોરણ 12 પછી પણ ચાલુ હોય, તો આ યોજના હેઠળ વધુ મોટી રકમ મેળવવાની તક છે. સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન માટે 10,000 સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે સ્નાતકોત્તર વિવિધ પ્રોફેશનલ કોર્સ માટે 15,000 સુધીની સહાય મળી શકે છે. મેડિકલ, નર્સિંગ, ફાર્મસી અને પેરામેડિકલ જેવા અભ્યાસક્રમ માટે 20,000 સુધીની સહાય આપવામાં આવે છે. અને એન્જિનિયર, મેનેજમેન્ટ એટલે કે MBA, MCA જેવા કોર્સ માટે 25,000 સુધી અને પીએચડી અથવા તો એમફિલ જેવા અભ્યાસ માટે 30,000 સુધીની શૈક્ષણિક સહાય મળી શકે છે. હવે તમે જાણી લીધું કે કયા અભ્યાસક્રમ માટે કેટલી સહાય મળે છે. હવે આગળની સ્લાઇડમાં જોઈએ કે આ સહાય મેળવવા માટે કયા કયા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે. હવે જાણીએ આ યોજના માટે અરજી કરતી વખતે કયા કયા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાના રહેશે. તો તેમાં વિદ્યાર્થી અને નોંધાયેલ શ્રમિકનું આધાર કાર્ડ, શાળા અથવા કોલેજનું બોનાફાઇડ સર્ટિફિકેટ, છેલ્લા વર્ષનું માર્કશીટ, ફી ભર્યાની રસીદ, બેંક પાસબુકની નકલ, નિર્માણ કાર્ડની નકલ, રેશન કાર્ડ, જરૂરી હોય તો આવકનો દાખલો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખવો. અરજી કરતા પહેલાં એકવાર તમામ દસ્તાવેજો સ્પષ્ટ, સાચા અને અપડેટેડ છે કે નહીં તેની ચકાસણી કરી લો. તેનાથી અરજી પ્રક્રિયા સરળ અને ઝડપી બનશે. જો હવે બધા જરૂરી દસ્તાવેજો તૈયાર છે, તો ચાલો હવે આગળની સ્લાઇડમાં સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય. હવે જાણીએ આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જાઓ. જો તમે નવા યુઝર હોવ તો પહેલાં રજિસ્ટ્રેશન કરો અને પહેલાંથી નોંધાયેલા હોવ તો લોગિન કરો. ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી તમામ માહિતી સાચી રીતે ભરો. હવે જરૂરી દસ્તાવેજો સ્પષ્ટ રીતે અપલોડ કરો. તમામ વિગતો એકવાર ચકાસ્યા પછી ફાઇનલ સબમિટ પર ક્લિક કરો. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી મળતો એપ્લિકેશન નંબર ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવી રાખવો. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા હવે આપણે જાણી લીધી. હવે છેલ્લે ખૂબ જ મહત્વની બાબત જોઈએ. અરજી કર્યા પછી કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કેટલીક ઉપયોગી સલાહો પણ લઈશું. હવે સૌથી મહત્વની બાબત, આ યોજના માટે અરજી ક્યાં કરવી.
તો આ યોજના માટે અરજી માત્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવી. અરજી કરતા પહેલાં વેબસાઇટ પર આપેલી તમામ સૂચનાઓ ધ્યાનથી વાંચો અને જરૂરી માહિતી સાથે ભરો. દરેક વિદ્યાર્થી માટે અલગ અરજી કરવાની રહેશે. અરજી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી મળતો જે એપ્લિકેશન નંબર છે એ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી રાખજો. જો અરજી કરતી વખતે કોઈ મુશ્કેલી આવે તો નજીકના CSC સેન્ટર અથવા તો વિશ્વસનીય ઓનલાઈન સેવા કેન્દ્રની મદદ લઈ શકો છો. હવે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા તમે જાણી લીધી. છેલ્લે આ યોજના સંબંધિત કેટલીક મહત્વની સૂચનાઓ અને ઉપયોગી સલાહો જાણીએ જે તમારી અરજીને વધુ સરળ બનાવી શકે છે. અરજી કરતા પહેલા કેટલીક મહત્વની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અરજી માત્ર સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરો. અરજી ફોર્મમાં તમામ માહિતી સાચી અને અપડેટેડ ભરો. જરૂરી દસ્તાવેજો સ્પષ્ટ વાંચી શકાય તેવી ગુણવત્તાવાળા અપલોડ કરો. દરેક વિદ્યાર્થી માટે અલગ અરજી કરવાની રહેશે. અરજી સફળતાપૂર્વક સબમિટ થયા પછી મળતો એપ્લિકેશન નંબર સુરક્ષિત રીતે સાચવી રાખજો. તેમજ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી પૂર્ણ કરો. જો કોઈ મુશ્કેલી આવે છે તો આપ નજીકના CSC સેન્ટર અથવા તો વિશ્વાસપાત્ર કોઈ ઓનલાઈન સેવા કેન્દ્રની મદદ લઈ શકો છો. હવે આપણે આ યોજનાની તમામ મહત્વની માહિતી જાણી લીધી છે. છેલ્લી સ્લાઇડમાં સમગ્ર વિડીયોનો ટૂંકો રિકેપ કરીશું અને અંતમાં તમારા માટે એક મહત્વની વિનંતી પણ છે જેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. ચાલો હવે આખા વિડીયોનો ટૂંકો રિકેપ કરી લઈએ. આજે આપણે શ્રમયોગી શૈક્ષણિક સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આ યોજનાનો હેતુ પાત્રતા, અભ્યાસક્રમ પ્રમાણે મળતી 30,000 સુધીની સહાય, જરૂરી દસ્તાવેજો, ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની મહત્વની સૂચનાઓ આપણે વિગતવાર જાણ્યું. જો તમને આ યોજના માટે કોઈ ઓનલાઈન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય અથવા તો ફોર્મ ભરાવવું હોય તો તમે અમારા હાઈટેક કોમ્પ્યુટર્સ પીપલોદની મુલાકાત લઈ શકો છો. અહીં તમને ઓનલાઈન અરજી, દસ્તાવેજોની ચકાસણી અને યોગ્ય માર્ગદર્શન સાથે સંપૂર્ણ સહાય કરવામાં આવશે. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓ છે એની સુધી આ વિડીયો શેર કરજો અને આવી જ સરકારી યોજનાઓની સાચી અને સરળ માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા ઉપયોગી યોજના અને માહિતી વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.